અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। શહેરના નીલમબાગ પોલીસ સ્ટેશનના જવાનો તથા મહિલા પોલીસ અધિકારીઓ અને મહિલા પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ગેરકાયદે મસાજ પાર્લરની આડમાં ચાલતા દેહ વેપારના ધંધાઓનો પર્દાફાશ કર્યો છે અને સ્પા સેન્ટરોમાંથી મહિલાઓ અને યુવતીઓને મુક્ત કરાવી છે। આ મામલે 4 મહિલા અને 9 પુરુષ સહિત 13 શખ્સોએ વિરુદ્ધ જુદી જુદી 4 ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જિલ્લા પોલીસ વડાએ ફરી એકવાર શહેરના સ્પા સેન્ટર પર દરોડા પાડી સ્પાની આડમાં થતા દેહ વેપાર વિરુદ્ધ કાર્યવાહી કરી છે। શહેરમાં સ્પા મસાજની આડમાં દેહ વેપાર ચાલતો હોવાનું જિલ્લા પોલીસ વડાને ધ્યાને આવતા બોર તળાવ, ઘોઘા રોડ, ગંગાજળિયા પોલીસ અને એએસટીયુને શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલી રહેલા સ્પા સેન્ટરોમાં ડમી ગ્રાહક મોકલી સ્પાની આડમાં દેહ વેપાર ચાલકો હોય તે કાર્યવાહી કરવા માટે 4 ટીમો બનાવી તપાસ કરવા મોકલી હતી। ભાવનગર પોલીસની 4 ટીમો દ્વારા ગત મોડી રાત્રિના વાઘાવાડી રોડ પર ઈવા સુરભી મોલમાં આવેલ અરોમા ફેમિલી સ્પા અને આયુર થાઈ ફેમિલી સ્પામાં તથા કાળાનાણા વિસ્તારમાં આવેલ શિવા બ્લેસિંગ 2માં ક્રિસ્ટલ ફેમિલી સ્પા અને પટાયા ફેમિલી સ્પામાં ડમી ગ્રાહક મોકલ્યા બાદ દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં બહારની યુવતીઓ પાસે સ્પામાં મસાજની આડમાં દેહ વેપાર કરવામાં આવતો હોવાનું ખુલતા નીલમબાગ પોલીસ મથકમાં અલગ અલગ 4 પોલીસ ફરિયાદ નોંધાઈ। અરોમા સ્પાના અનુબેન માયારામ ચૌધરી, નીતરાજ પ્રકાશ ચૌહાણ વિરુદ્ધ આયુર થાઈ ફેમિલી સ્પાના અજય અશોકભાઈ મકવાણા, શબાનાબેન ફારૂકભાઈ થીમ વિરુદ્ધ ક્રિસ્ટલ ફેમિલી સ્પાના શાહિલ ઉર્ફે ગોલ્ડન મહેબૂબભાઈ ડોડિયા અને શબાનાબેન ફારૂકભાઈ થીમ વિરુદ્ધ તથા પટાયા ફેમિલી સ્પાના દાનિશ આરિફભાઈ સૈયદ, સંજયસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ, યક્ષ પ્રકાશભાઈ પટેલ, મયુર કિશોરભાઈ વાજા, નતનીચા બુનસુનસુન બુનવાંગમા અને જાહિદ ઉસ્માનભાઈ સૈયદ વિરુદ્ધ ધ ઇમોરલ ટ્રાફિક એક્ટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસ તપાસમાં લાયસન્સ રદ થયું હોવા છતાં સ્પા માલિકો અલગ અલગ નામથી સ્પા ચલાવતા હોવાનું સામે આવ્યું હતું। દરોડા દરમિયાન 4 સ્પા સેન્ટરોમાં નોકરી કરતી દિલ્હી, મુંબઈ, ઉત્તર પ્રદેશ અને થાઇલેન્ડની 12 યુવતીઓને પોલીસે મુક્ત કરાવી। પોલીસની પૂછપરછમાં તેમને દબાણ કરી ગ્રાહકોને સર્વિસ પૂરી પાડવાનું કહેવામાં આવતું હતું અને અહીંથી જવા નહીં દઈએ તેવી ધમકી પણ આપવામાં આવતી હતી। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।